એક્ઝામ્પલ નંબર 1.20 એની રકમ આપણે સમજી લઈએ તો 10 સેમી ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી -1 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર ભાગ્યા કુલમ્બનું ફ્લક્સ પસાર થાય છે। પહેલો પ્રશ્ન છે કે જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી મતલબ કે 10 સેમી ત્રિજ્યાનું ગાઉસિયન સપાટી છે, એની જગ્યાએ 20 સેમી ત્રિજ્યાની ગાઉસિયન સપાટી લેવામાં આવે તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોત। બી પ્રશ્ન છે કે બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે। મિત્રો બરાબર આના માટે આપણે ગાઉસના પ્રમેયના સૂત્રને ફરીથી યાદ કરી લઈએ। સિગ્મા ડેલ્ટા એસ બધા ઈ ડોટ ડેલ્ટા એસ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0। આ સૂત્રને બરાબર મિત્રો આપણે ધ્યાન કેન્દ્રિત કરીને સમજીને એનો ફંડામેન્ટલ બેઝિક વિચારીને પ્રશ્નનો જવાબ આપવાનો છે। એ પ્રશ્નમાં આપણને એવું કહે છે કે ધારો કે આપણી જોડે આવી એક ગાઉસિયન સપાટી છે જેની ત્રિજ્યા 10 સેમી છે। આ સપાટીમાંથી પસાર થતું જે કુલ ફ્લક્સ છે એ -1 × 10⁻³ ન્યૂટન મીટરનો વર્ગ ભાગ્યા કુલમ્બનો વર્ગ જેટલું છે। હવે આપણને પહેલો પ્રશ્ન એવો કહે છે કે આ ત્રિજ્યા બમણી કરવામાં આવે, એટલે કે ગાઉસિયન સપાટી મોટી કરવામાં આવે। આ ત્રિજ્યા જે છે હવે બમણી થઈ ગઈ, એટલે કે r બરાબર 20 સેમીની થઈ ગઈ। જો બમણી કરવામાં આવે તો આની અંદરથી પસાર થતું ફ્લક્સ આઈડેસ કેટલું થશે। મિત્રો આની અંદર કુલ ફ્લક્સ આપણને આપેલું છે, સાથે સાથે આપણે આની અંદર ત્રિજ્યા અને ફ્લક્સ વચ્ચેનો સંબંધ આપણે લેવાનો છે। ત્રિજ્યા એટલે પરિમાણ, ત્રિજ્યાને કારણે ક્ષેત્રફળ મળે, ઘનફળ મળે। ફ્લક્સનું સૂત્ર જો આપણે ધ્યાનમાં રાખીએ છીએ અહીંયા કે ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0, તો અને આના ઉપર પણ આપણે વિચાર કરીએ ડીપમાં તો આપણને એવું લાગે કે ભાઈ ફ્લક્સનો આધાર એ ત્રિજ્યા પર નથી, એટલે કે એના પરિમાણ પર નથી। ત્રિજ્યા બમણી કરવામાં આવે, અડધી કરવામાં આવે, 3 ગણી કરવામાં આવે તો એનું પરિમાણ બદલાય, પણ એનું ફ્લક્સ ઉપર એનો કોઈ આધાર રહેતો નથી, એટલે કે ફ્લક્સ બદલાતું નથી। એટલા માટે આપણે એમ કહી શકીએ કે ભાઈ ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ફ્લક્સમાં ફેરફાર થતો નથી, એનું ફ્લક્સ એનું એ જળવાઈ રહે છે, એટલે કે એના ફ્લક્સની કિંમત આપણને -1 × 10⁻³ ન્યૂટન મીટરનો વર્ગ ભાગ્યા કુલમ્બના વર્ગ જેટલો જ આપણને મળે, કુલમ્બ જેટલો મળે। એનો જવાબ આપણે આવી રીતે આપીશું કે અહીં ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવાથી ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે ફ્લક્સ ગાઉસિયન સપાટીના
પરિમાણ પર આધાર રાખતું નથી, તેથી ત્રિજ્યા બમણી કરવાથી ફ્લક્સ -1 ગુણ્યા 10³ ન્યૂટન મીટરનો વર્ગ ભાગ્યા કુલમ જેટલું જ મળે. તો મિત્રો, સૂત્ર ઉપરથી આપણે ગણ્યા વગર સીધો એનો જવાબ આપી શકીએ કે ભાઈ ફ્લક્સનો આધાર એના પરિમાણ ઉપર નથી, એટલે ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે નહીં. બી વિભાગ, બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું થશે? મિત્રો, સ્વાભાવિક છે કે આપણે સૂત્ર અહીંયા ધ્યાનમાં લીધું કે ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. ફ્લક્સની કિંમત -1 ગુણ્યા 10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર વર્ગ ભાગ્યા કુલમ. એપ્સિલોન 0ની જે કિંમત છે 8.85 ગુણ્યા 10⁻12 કુલમનો વર્ગ ભાગ્યા ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આપણે સિગ્મા ક્યુ મેળવવો છે. તો આના આધારે મિત્રો સિગ્મા ક્યુને આપણે સૂત્રનો કરતા કરીએ. સિગ્મા ક્યુ બરાબર ફાઈ ઇન્ટુ એપ્સિલોન 0. ફાઈની કિંમત -1 ગુણ્યા 10⁻+3 અને ગુણ્યા 8.85 ગુણ્યા 10⁻12 એટલે -1 ગુણ્યા 8.85 અને 10⁻³ ગુણ્યા 10⁻12. આપણે આનું સાદુરૂપ આપીએ તો 10⁻9 અને આ તો ગુણાકાર સહેલો છે એટલે -8.85 ગુણ્યા 10⁻9 કુલમ ફ્લક્સ મળે. હવે આપણે જાણીએ છીએ કે 10⁻9 કુલમ બરાબર 1 નેનો કુલમ થાય. એનો અર્થ એ થયો કે ફ્લક્સ જે છે એ -8.85 નેનો કુલમ વિદ્યુતભાર સિગ્મા ક્યુ બરાબર -8.85 નેનો કુલમ જેટલું આપણને મળી શકે. તો આ પ્રથમ દાખલો છે મિત્રો. એક્ઝામ્પલ નંબર 1.21. 10 સેમી ત્રિજ્યાના એક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. અજ્ઞાત વિદ્યુતભાર છે એટલે કે વિદ્યુતભાર કેટલો છે કેવો છે આપણે જાણતા નથી. ગોળાના કેન્દ્ર પર કેન્દ્રથી 20 સેમી દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય. એક આ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે. અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? મિત્રો, સૌથી પ્રથમ અહીંયા ધ્યાન રાખીએ કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર -1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ ઋણ વિદ્યુતભાર આપ્યો છે. વળી આ વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ છે. અંદરની તરફ છે. આપણે આ વિદ્યુત ક્ષેત્રને અંદરની તરફ છે એના આધારે આપણે ગોળા પરનો કુલ વિદ્યુતભાર ગોળા પરનો કુલ વિદ્યુતભાર ક્યુ શોધવાનો છે. મિત્રો, આપણે આકૃતિ દ્વારા સમજ મેળવીએ તો અહીંયા આગળ આ એક ગોળો છે જેની ત્રિજ્યા r બરાબર 10 સેમી છે.
તો અહીંયા ધ્યાનમાં રાખીએ કે આ ગોળાની ત્રિજ્યા છે, ગોળાની ત્રિજ્યા આ ગોળાનું કેન્દ્ર છે, ગોળાના કેન્દ્રથી 20 સેમી દૂર, સમજી લો કે ગોળાના કેન્દ્રથી અહીંયા એક બિંદુ P હોય તો આ અંતર જે થયું એ 20 સેમી દૂર, જેને આપણે સ્મોલ r કહીએ, કેન્દ્રથી 20 સેમી દૂર, ગોળાના કેન્દ્રથી 20 સેમી દૂરના બિંદુએ એટલે P બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્ર -1.5 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ જેટલું મળે છે. પ્રશ્ન એ છે કે આ વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? મિત્રો અહીંયા આગળ આપણે સમજી લઈએ કે અહીંયાથી આ 20 સેમી ત્રિજ્યાનો આપણે આવો એક ગોળો વિચારવામાં આવે અને અહીંયા તમે વિદ્યુતભાર મૂક્યો છે, વિદ્યુત ક્ષેત્ર અંદર તરફની દિશામાં એનો મતલબ શું થાય? મિત્રો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફની દિશામાં છે, ગોળાના કેન્દ્ર પર એનો વિદ્યુતભાર આપણે અહીંયા આગળ મૂકેલો છે, તો રકમ પ્રમાણે ગોળાના કેન્દ્ર પર 20 સેમી દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે, તો એનું 20 સેમી અંતરે એનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો સ્વાભાવિક છે કે અહીંયા આગળ આપણે સમજી શકીએ કે આ સ્મોલ r જે છે એ કેપિટલ R કરતાં મોટો છે, એટલે જે બિંદુએ ક્ષેત્ર શોધવાનું છે એ બિંદુનું અંતર ગોળાની ત્રિજ્યા કરતાં મોટું છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગોળાને બિંદુવત વિદ્યુતભાર ગણી શકાય. ગોળાને આપણે બિંદુવત વિદ્યુતભાર તરીકે લઈ શકીએ. એના આધારે જો બિંદુવત વિદ્યુતભારથી r અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર Q/r² આપણે જાણી શકીએ છીએ. આમાં આ જ સૂત્રનો વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ શોધવા માટે, વિદ્યુતભાર શોધવા માટે આપેલી કિંમત પ્રમાણે આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરી શકીએ. અહીંયા આગળ આપણે Q શોધવાનો છે, તો Q શોધવા માટે Qને કરતા કરો તો E/r² ભાગ્યા K, જ્યાં Kની કિંમત આપણે જાણીએ છીએ K = 9 × 10⁹. Kની કિંમત 9 × 10⁹ અને એનો જે એકમ થશે એ ન્યૂટન મીટરનો વર્ગ ભાગ્યા કુલમના વર્ગ જેટલું થાય. અહીંયા આગળ જો એની કિંમત મૂકવામાં આવે તો 20 સેમી જે છે એને આપણે મીટરમાં ફેરવીએ તો 0.2 મીટર. તો Kની કિંમત 9 × 10⁹, સોરી Eની કિંમત -1.5 × 10⁵, ત્રિજ્યાની કિંમત 0.2 એનો વર્ગ, અને આ કિંમત આવશે 9 × 10⁹. સાદુરૂપ આપવામાં આવે તો -1.5 × 0.2 એનો વર્ગ ભાગ્યા 9, ઘાતના સાદુરૂપમાં 10⁵ ભાગ્યા 10⁹. મિત્રો આને અનુલક્ષીને 1.5 × 0.2 નો જ્યારે વર્ગ કરવામાં આવે ત્યારે 0.04 થાય ભાગ્યા 9. આનું આપણે સાદુરૂપ આપીએ તો આ ઘાત ઉપર જશે 10⁵ × 10⁻⁹. અંશનું સાદુરૂપ આપીએ તો -1.5 × 0.04 એનો જ્યારે ગુણાકાર કરવામાં આવે તો 0.06 અને ભાગ્યા 9. ઘાતનું સાદુરૂપ આપવામાં આવે તો 10⁻⁶. 0.06 ભાગ્યા 9 કરવામાં આવે
તો એનો જે જવાબ આવશે 0.00666 ગુણ્યા 10⁻6। હવે આ દશાંશ ચિહ્નને અહીંયા લઈ લેવામાં આવે 3 સ્ટેપ, તો આપણને અહીંયા આગળ આવું મળે કે -6.6666 ગુણ્યા 10⁻9 એબ્સોલ્યુટલી ઇક્વલ ટુ જવાબ -6.67 ગુણ્યા 10⁻9 અને -9 એટલે કેટલા થાય? નેનો કુલમ। તો -6.67 નેનો કુલમ એનો આ રીતે આપણે જવાબ મેળવી। એક્ઝામ્પલ 1.22 2.4 મીટરના વ્યાસ ધરાવતો એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની નવો મુદ્દો આવ્યો, પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે। ગોળા પરનો વિદ્યુત ભાર શોધો। બીજો પ્રશ્ન છે, ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે તે શોધો। પ્રથમ પ્રશ્નનો આપણે જવાબ આપીએ તો આપણને વ્યાસ, ગોળાનો વ્યાસ આપ્યો છે। ગોળાનો વ્યાસ જેને આપણે ડી કહીએ તો 2.4 મીટર। સ્વાભાવિક છે કે આના ઉપરથી ગોળાની ત્રિજ્યા r બરાબર 1.2 મીટર મળે। ગોળા પર સમાન વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, ગોળાની પૃષ્ઠ ઘનતા જેને આપણે સિગ્મા કહીએ તો એ 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે। આપણે શોધવાનું છે ગોળા પરનો વિદ્યુતભાર ક્યુ। મિત્રો યાદ કરી લો, ત્રિજ્યા છે, પૃષ્ઠ ઘનતા છે અને ક્યુ છે, ક્યુ શોધવાનો છે। તો પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે એકમ પૃષ્ઠ એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા કુલ વિદ્યુતભારને આપણે એની પૃષ્ઠ ઘનતા કહીએ છીએ। ફરીથી ધ્યાન રાખજો, પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર ને એની પૃષ્ઠ ઘનતા કહેવાય। એટલે સૂત્ર પ્રમાણે સિગ્મા બરાબર Q/A, એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર, જ્યાં એ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે 4πr²। અને પરિણામે સિગ્મા બરાબર Q/4πr²। આના આધારે આપણે વિદ્યુતભાર ગણીએ છીએ તો હવે સરળ પડી ગયું કે ભાઈ જેને શોધવો છે એને સૂત્રનો કરતા કરીએ તો અહીંયા આપણને મળશે કે 4πr² ઇન્ટુ સિગ્મા। તો હવે કિંમતો મૂકવામાં આવે તો 4 ગુણ્યા 3.14 પાઈની કિંમત, આર જે છે ત્રિજ્યા 1.2 અને એનો વર્ગ, સિગ્મા પૃષ્ઠ ઘનતા। હવે અહીંયા ધ્યાન રાખવાનું માઇક્રોકુલમ આપેલો છે એટલે આપણે માઇક્રોકુલમને કુલમમાં રૂપાંતર કરીએ તો 10⁻6 કુલમ્બ પ્રતિ મીટરનો વર્ગ। અહીંયા જે આવશે એ 80 ગુણ્યા 10⁻6। અહીંયા કોઈ ભાગાકારની અંદર કોઈ એવી રકમ આવતી જ નથી, એના આધારે આપણે હવે કિંમતો 4 ગુણ્યા 3.14 મિત્રો 1.2 એનો વર્ગ કરશો તો 1.44 મળે અને ગુણ્યા 80। આંકડાકીય માહિતી 4, 3.6
1.2નો તમે વર્ગ કરશો કેલ્ક્યુલેટર ઉપર 1.44 આવશે 80 અને એના કાઉન્સ બાર આપણને માત્ર 10⁻6 મળશે. કેલ્સી ઉપર તમે 4 × 3.14 ગુણ્યા 1.44 ગુણ્યા 80 કરશો તો એનો જવાબ જે છે એ 1446.912 અને ગુણ્યા 10⁻6. હજી આપણે આનું થોડુંક સાદુરૂપ આપી દઈએ તો આ દશાંશ ચિહ્નને 3 સ્ટેપ આ બાજુ લાવવામાં આવે તો એનો જવાબ આપણને મળે 1.446 ગુણ્યા કઈ બાજુ દશાંશ ચિહ્ન લીધું આપણે તો ડાબી બાજુ દશાંશ ચિહ્ન લેવામાં આવે તો 3 પ્લસ થાય એટલે -3 1.446 ગુણ્યા 10⁻3 કુલમ. એનો આશરા પડતો જવાબ 1.45 ગુણ્યા 10⁻3 કુલમ આપણે કહી શકીએ. હજી આગળ વધીએ તો 10⁻3 કુલમ એટલે મિલીકુલમ અને પરિણામે આપણે એમ પણ કહી શકીએ કે 1.45 મિલીકુલમ. મિત્રો બી સેક્શન ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે. ફ્લક્સ શોધવા માટે મિત્રો અહીંયા તમે કુલ વિદ્યુતભાર ગણ્યો. આ કુલ વિદ્યુતભાર આપણે જે મેળવ્યો છે એ 1.45 ગુણ્યા 10⁻3 કુલમ એનો આપણે આ કુલ વિદ્યુતભાર ગણ્યો. સાથે સાથે ε0ની કિંમત આપણે જાણીએ છીએ 8.25 ગુણ્યા 10⁻12 કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. બોલો સૂત્ર શું મળશે તો ફ્લક્સ ફાઈ બરાબર σq/ε0 અથવા તો q/ε0. આની અંદર માત્ર આપણે કિંમતો મૂકવાની રહે કે ભાઈ 1.45 ગુણ્યા 10⁻3 છેદમાં 8.85 ગુણ્યા 10⁻12. સાદુરૂપ આપીએ તો 1.45 ગુણ્યા 8.85 ને અલગ લઈ જાઓ. 10⁻3 -12 ઉપર જશે પ્લસ થશે. હવે કેલ્શિયમને આધારે આપણે એનું સાદુરૂપ આપીએ તો 0.1638 આધાર સરખા ઘાતાંકોનો સરવાળો તો 12 - 3 એટલે 9 અને એને અનુલક્ષીને જો આપણે આ દશાંશ ચિહ્ન એક સ્ટેપ જમણી બાજુ લઈ જઈએ તો ગુણ્યા 10⁸ ન્યૂટન ફ્લક્સનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર ભાગ્યા કુલમ મળે. આશરે પડતી કિંમત હવે આપણે લઈએ તો અહીંયા આગળ 8 છે તો 1.64 ગુણ્યા 10⁸ ન્યૂટન મીટર સ્ક્વેર ભાગ્યા કુલમ. આ 1.22મો દાખલો એકદમ સરળ રીતે આપણે આ ગણી શકીએ. એક્ઝામ્પલ નંબર 1.23. એક અનંત લંબાઈના રેખીય વિદ્યુતભાર 2 સેમી અંતરે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેમી અંતરે 9 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો. મિત્રો ગાઉસના પ્રમેયનો ઉપયોગ આપણે ભણી ગયા છીએ. અનંત લંબાઈના તાર પર સમાન રીતે વિદ્યુતભાર વિતરણ કરવામાં આવે તો એના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કેટલું થાય. બીજા નંબરમાં અનંત સમતલીય વિસ્તારમાં સમાન રીતે વિદ્યુતભાર વિતરણ થયેલો હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય. અને ગોળીય કવચમાં વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય. ચોથો ઉપયોગ છે પણ આપણા બુકમાં નથી. ગોળા પર
સમાન રીતે વિદ્યુતભાર વિતરણ કરવામાં આવે તો એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય. પણ અહીંયા આગળ આપણને રકમમાં જે આપ્યું છે અનંત લંબાઈ, એટલે કે અનંત લંબાઈના તાર પર સમાન રીતે વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય એટલે રેખીય છે. મિત્રો, રેખીય વિદ્યુતભારની ઘનતાને આપણે રેખીય ઘનતા કહીએ છીએ લેમ્બડા. ક્ષેત્રફળ પર વિદ્યુતભાર પથરાયેલો હોય, પૃષ્ઠ પર વિદ્યુતભાર પથરાયેલો હોય તો એની પૃષ્ઠ ઘનતા સિગ્મા, અને કોઈ કદ કે ઘનફળ ધરાવતી રચના પર વિદ્યુતભાર પથરાયેલો હોય તો એની વિદ્યુતભાર ઘનતાને આપણે ρ કહીએ છીએ. ત્રણે ત્રણને આપણે સમજ મેળવી જ લઈએ તો રેખીય વિદ્યુતભાર લેમ્બડાની વ્યાખ્યા શું? તો એકમ લંબાઈ દીઠ પથરાયેલો વિદ્યુતભાર. પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા શું? જે આપણે ભણી ગયા કે એકમ ક્ષેત્રફળ દીઠ પથરાયેલો વિદ્યુતભાર. અને કદ ઘનતાની વ્યાખ્યા શું? તો એકમ કદ દીઠ રહેલો કુલ વિદ્યુતભાર. તો રેખીય વિદ્યુતભાર એટલે કુલ વિદ્યુતભાર ભાગ્યા લંબાઈ. પૃષ્ઠ ઘનતા એટલે કુલ વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ. અને કદ ઘનતા એટલે કુલ વિદ્યુતભાર ભાગ્યા ઘનફળ અથવા કદ. અહીંયા આગળ આપણે રેખીય વિદ્યુતભાર આપેલો છે, 2 સેમી અંતરે છે, અને પરિણામે આપણે એની વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ શોધવાનું છે. અહીંયા આકૃતિ દોરીને આપણે વિચારીએ તો ધારો કે અનંત લંબાઈનો કોઈ તાર છે અને એના પર આપણે વિદ્યુતભાર પાથરેલો છે. આ તારથી લંબ અંતરે પી બિંદુએ કે જે 2 સેમી અંતરે છે, તો આ 2 સેમી અંતરે આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળે છે. કેટલું? 9 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. તો તાર પર જે વિદ્યુતભાર પાથરેલો છે એ વિદ્યુતભારની રેખીય ઘનતા કેટલી થાય? તો મિત્રો, આપણે સૌપ્રથમ યાદ કરી લેવું જોઈએ કે આપણે અહીંયા આગળ શું આપેલું છે. તો અહીંયા આગળ આપણને સૌથી પહેલાં અંતર આપ્યું છે 2 સેમી. 2 સેમી એટલે 0.02 લખો તો પણ ચાલે, 100 વડે ભાગો, અથવા 2 × 10⁻² મીટર લખો તો પણ ચાલે. વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે E બરાબર 9 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આપણે શોધવાનું છે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા. લેમ્બડાને આપણે કહીશું રેખીય વિદ્યુતભાર ઘનતા. રેખીય વિદ્યુતભાર ઘનતા. તો સૌથી પ્રથમ આપણે યાદ કરી લઈએ કે અનંત લંબાઈના તારથી તારના લંબ અંતરે r જેટલા અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો 1/2πε0 લેમ્બડા અપોન r જેટલું આપણને મળે. આ સૂત્ર છે જે આપણે તારવેલું છે. આ સૂત્રને થોડુંક આપણે સરળ બનાવવા કોશિશ કરીએ તો એને 2 વડે ગુણીએ, 2 વડે ભાગીએ. 2 વડે ગુણવાથી અહીંયા આગળ 2πε0 2 2 દુ 4 1/4πε0 2 લેમ્બડા r. મિત્રો, સમજી ગયા હશો કે 1/4πε0 બરાબર શું? તો કે કે અહીંયા આગળ મૂકવામાં આવે તો કે 2 લેમ્બડા r એટલે કે 2k લેમ્બડા r. એનો અર્થ એ થયો કે અહીંયા કેની કિંમતની જરૂર પડશે. તો કે બરાબર 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગ્યા કુલમ સ્ક્વેર થાય. હવે આના ઉપરથી આપણે ગણતરી કરીએ તો 2 × 9 × 10⁹ લેમ્બડા જે છે રેખીય ઘનતા આપણે અહીંયા આગળ શોધવાની છે.
એટલે લેમ્બડાને આપણે સૂત્રનો કરતા કરીશું. લેમ્બડાનો સૂત્રનો કરતા કરીએ તો લેમ્બડા બરાબર E/R ભાગ્યા 2K. વિદ્યુત ક્ષેત્ર મળશે 9 ગુણ્યા 10⁴ R મળશે 2 ગુણ્યા 10⁻², ભાગ્યા 2 ગુણ્યા 9 ગુણ્યા 10⁹. 2 2 કેન્સલ, 9 9 કેન્સલ, માત્ર ઘાતનું સાદુરૂપ તો 10⁴ ગુણ્યા 10⁻², 10 9 ઉપર જશે 10⁻9. આધાર સરખા ઘાતાંકોનો સરવાળો. મિત્રો આધાર સરખા ઘાતાંકોનો સરવાળો કરવામાં આવે તો આપણને જે ઘાતાંક મળશે 9 ને 2 11 એટલે -11, -11 + 4 એટલે -7 અને પરિણામે આપણને જે કિંમત મળે 1 ગુણ્યા 10⁻7. અહીંયા આગળ રેખીય ઘનતા લેમ્બડા એનો જે એકમ આવશે એ સૂત્ર ઉપરથી કુલમ પ્રતિ મીટર. અહીંયા સુધીનો આપણો આ જવાબ સાચો પડે, પણ આપણે દશાંશ ચિહ્ન આપણે વિચારીએ તો 1.0 ગુણ્યા 10⁻7 કુલંબ પ્રતિ મીટર. આ જવાબ સાચો જ છે, પણ કોઈને દશાંશ ચિહ્ન અહીંયા લાવવું હોય તો 0.1 ગુણ્યા 10⁻6 કુલંબ પ્રતિ મીટર. અહીંયા લાવવા પાછળનું કારણ આપણે જાણીએ છીએ કે 10⁻6 એટલે માઇક્રો કુલમ થાય અને પરિણામે આપણે લખી શકીએ કે 0.1 માઇક્રો કુલમ પ્રતિ મીટર. અહીંયા મિત્રો ધ્યાનમાં રાખીશું કે 10⁻6 કુલમ એટલે 1 માઇક્રો કુલમ. મિત્રો ખૂબ જ મહત્ત્વનો એક્ઝામ્પલ છેલ્લો, જેના વિશેની ચર્ચા આપણે જ્યારે થિયરી ચાલી ત્યારે કરી ગયા હતા. કેટલાક પ્રશ્નો મેં તમારી સામે મૂક્યા હતા, એનો જવાબ તમારે શોધવાનો હતો. હવે જો એની અંદર તમે થોડીક મહેનત કરી હશે તો આ એક્ઝામ્પલ સરળ બની જાય. એટલે અહીંયા આપણે એક્ઝામ્પલ ઉપર છે કે 2 મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 ગુણ્યા 10⁻2 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર મૂલ્યોની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે. પ્રશ્ન છે કે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, પ્રથમ પ્લેટ જે છે એની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટ છે એની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મિત્રો ઉપર સદિશ દોરેલું છે. એટલે આપણે કાળજી રાખવાની છે કે વિદ્યુત ક્ષેત્ર સદિશની રીતે અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈને એનો જવાબ આપવાનો છે. સદિશ E શોધો. આપણે વિચારીએ કે ધારો કે આવી 2 પ્લેટો આપણને આપેલી છે. આ પ્રથમ પ્લેટ, બંને પ્લેટોને આપણે એકબીજાને સમાંતર એકબીજાથી અમુક અંતરે મૂકી. હવે પ્રશ્ન એ છે કે તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી, મતલબ કે એકના ઉપર ધન વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા, બીજા પર ઋણ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા. એનો અર્થ એ થાય કે જે ધન વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે એ ધન વિદ્યુતભાર વિતરણ ધરાવે છે, ઋણ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે એ ઋણ વિદ્યુતભાર ધરાવે છે. જો પૃષ્ઠ ઘનતા ધન હોય તો પ્લેટ પર વિદ્યુતભાર ધન હોય, પૃષ્ઠ ઘનતા ઋણ હોય તો પ્લેટ પર વિદ્યુતભાર ઋણ હોય એમ કહેવાય. અહીંયા આની જે પૃષ્ઠ ઘનતા આપણને આપી છે સિગ્મા, એ 17 ગુણ્યા 10⁻22 કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર જેટલી આપી છે.
હવે આપણે વિચારીએ કે ધારો કે અહીંયા એક બિંદુ છે જેને આપણે એ કહીએ, અહીંયા એક બિંદુ છે આપણે બી કહીએ. એ બિંદુ પ્રથમ પ્લેટની બહારનો વિસ્તાર એટલે ડાબી તરફ છે, ડાબી તરફ. બી બિંદુ બીજી પ્લેટની બહારનો વિસ્તાર એટલે જમણી તરફ છે. અને ત્રીજું એક બિંદુ આપણે ધારી લઈએ સી, જે બે પ્લેટની વચ્ચે છે. આપણે પહેલો પ્રશ્નનો જવાબ આપણે લઈએ કે પ્રશ્ન એ પ્રથમ પ્લેટ ની બહાર એટલે કે ડાબી તરફ તો એ બિંદુ આગળ આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આપણે જાણીએ છીએ કે પ્લેટ એક ઉપર ધન વિદ્યુતભાર છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી બહાર તરફની દિશામાં આપણે આ તરફ લઈ શકીએ, જે પ્લેટ એકનું વિદ્યુત ક્ષેત્ર છે. એ બિંદુ આગળ પ્લેટ બેનું વિદ્યુત ક્ષેત્ર એટલે ઋણ વિદ્યુતભાર છે, તો ઋણ વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુતભારની અંદર તરફ હોય, મતલબ કે આ વિદ્યુત ક્ષેત્ર આ રીતે પ્લેટની અંદર તરફની દિશામાં દાખલ થતું હોય, તો આ બીજાનું વિદ્યુત ક્ષેત્ર છે. મિત્રો, અહીંયા તમે સમજી શકો છો આકૃતિ ઉપરથી કે એ બિંદુ આગળ મળતા બે વિદ્યુત ક્ષેત્રો E1 ડાબી તરફ, E2 જમણી તરફ. હવે આપણે વિચારીએ કે પૃષ્ઠ વિદ્યુતભાર સમાન છે, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન છે, એટલે એનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય σ/2ε0 થાય. σ/2ε0 આપણે લઈ શકીએ વિદ્યુતભારનું મૂલ્ય, એટલે E1 બરાબર પણ આટલું લઈ શકીએ અને E2 બરાબર પણ આપણે આ પ્રમાણે મૂકી શકીએ. હવે પ્રથમ પ્લેટની ડાબી તરફના વિસ્તારમાં આપણે સદિશ ઈએ શોધીએ છીએ, એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે બંનેનો સરવાળો. મિત્રો, અહીંયા ડાબી તરફ જે વિદ્યુત ક્ષેત્ર E1 છે, E1 એ ડાબી તરફ છે, એટલે ડાબી તરફને આપણે ઋણ ગણીએ, એટલે -E1 કેરેટ I. જ્યારે જમણી તરફનું જે વિદ્યુત ક્ષેત્ર છે એને જમણી તરફના વિદ્યુત ક્ષેત્રને આપણે ધન ગણીએ, તો E2 કેરેટ I. આને આપણે ઋણ ગણીએ, ઋણ આ જમણી તરફ છે એટલે ધન ગણીએ, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર -E1 કેરેટ I વત્તા E2 કેરેટ I. E1 E2ની કિંમત સરખી છે, એ -σ/2ε0 કેરેટ I વત્તા σ/2ε0 કેરેટ I, એટલે આપણે સમજી શકીએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે. બી વિભાગની અંદર બીજી પ્લેટની બહારનો વિસ્તાર, બીજી પ્લેટની બહારનો વિસ્તાર એટલે જમણી તરફ. હવે વિચારો કે બી બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. પ્રથમ પ્લેટમાં ધન વિદ્યુતભાર છે, બી આગળ એનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે બહાર તરફની દિશામાં હોય. E1 જમણી તરફ મળ્યું આપણને. બી બિંદુ આગળ બીજી પ્લેટ ઋણ વિદ્યુતભાર ધરાવે છે, એટલે સ્વાભાવિક છે કે એનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફની દિશામાં હોય. આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પણ આની દિશા ને આની દિશા આ ઋણ દિશામાં મળે છે E1, તો અહીંયા આગળ E1 જમણી તરફ મળે છે એટલે ધન મળશે, જ્યારે E2 ડાબી તરફની દિશામાં છે એટલે ઋણ મળશે.
આપણે સમજી શકીએ ધન અને ઋણ બંનેમાં વિરુદ્ધ દિશામાં છે, એટલે બંનેનો સરવાળો કરશો સમાન મૂલ્ય છે, એટલે અહીંયા પણ 0 જ મળવાના છે. પણ જ્યારે આપણે શોધીએ ત્યારે EB બરાબર E1 પ્લસ E2, અહીંયા આગળ આપણે આવું લખી શકીએ કે E1 બરાબર પ્લસ E1I, કારણ ધન છે, જમણી તરફ છે. જ્યારે E2 બરાબર માઇનસ E2I, કારણ કે ડાબી તરફ છે એટલે ઋણ છે. તો આપણે બંને અહીંયા આગળ મૂકવામાં આવે તો E1 કેરેટ I માઇનસ E2 કેરેટ I. E1 એટલે સિગ્મા અપોન 2ε0 કેરેટ I માઇનસ સિગ્મા અપોન 2ε0 કેરેટ I. તો આના બરાબર પણ આપણને વિદ્યુત ક્ષેત્ર 0 મળે. છેલ્લો વિભાગ આપણે આ રીતે જ લઈએ. સી, બંને પ્લેટની વચ્ચેનો વિસ્તાર. બંને પ્લેટની વચ્ચેનો વિસ્તાર. મિત્રો અહીંયા આગળ આ પ્રથમ પ્લેટ છે, બંને પ્લેટની વચ્ચેનો વિસ્તાર આપણે અહીંયા આગળ એનું વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે. તો સ્વાભાવિક છે કે ધન વિદ્યુતભાર છે, આ ઋણ વિદ્યુતભાર છે. વચ્ચેના વિસ્તારની અંદર ધન વિદ્યુતભાર આ રીતે બહાર તરફની દિશામાં હોય E1. તો સી બિંદુ આગળ બીજી પ્લેટને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર પણ આ રીતે અંદર તરફ દિશામાં હોય. આ બંને જમણી તરફની દિશામાં મળ્યા છે, એટલે તમે એમ કહી શકો કે E1 બરાબર પણ આપણે E1 કેરેટ I લખીએ અને E2 બરાબર પણ E2 કેરેટ I લખી શકાય. એટલે સદિશ અહીંયા આગળ સી બિંદુ આગળનું જે વિદ્યુત ક્ષેત્ર મળે એ સદિશ E1 વત્તા E2, પરિણામે E1 કેરેટ I વત્તા E2 કેરેટ I. E1 E2ની કિંમત સિગ્મા અપોન 2ε0 કેરેટ I, સિગ્મા અપોન 2ε0 કેરેટ I. તો સિગ્મા વત્તા સિગ્મા 2ε0 બરાબર 2 સિગ્મા અપોન 2ε0 કેન્સલ, એટલે આ સિગ્મા અપોન ε0 જેટલું મળે.